અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 20 સ્થળોએ આઈટીના અધિકારીઓની ટીમો કે જેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મયુર ડાયકેમ અને એમના ભાગીદારોને ત્યાં દરોડા યથાવત છે। વ્યવહારો અંગે દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા। તપાસમાં એક બેંક એકાઉન્ટ સહિત લોકર્સ અને અન્ય પુરાવાઓની તપાસ ચાલુ છે। તો મયુર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરી, મયુર પટેલ અને એમના ભાગીદારોની ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ સહિત વડોદરાના પાદરામાં પણ તપાસનો દોર ચાલી રહ્યો છે। વિભાગના દરોડા આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે અને આપ જોઈ શકો છો અત્યારે કે મયુર પટેલ જે મયુર ડાયકેમના માલિક છે અને એમના ભાગીદારો સહિત જે લગભગ 20 જેટલા સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગની જે ટીમો છે એ ટીમો દ્વારા જે તપાસ છે તપાસ હાથ ધરવામાં આવી છે। આજે ત્રીજો દિવસ છે અને સતત જે તપાસનો દોર છે એ યથાવત છે। સ્વાભાવિક રીતે જે પણ એવિડન્સીસ છે, જે બિન હિસાબી વ્યવહારો છે એ તમામ બાબતોની ચકાસણી ઇન્કમટેક્સ વિભાગ કરશે। જે પણ પુરાવાઓ હાથે લાગશે એનું વેરિફિકેશન પણ થશે અને સાથે જ સાથે દાગીના સહિતની વસ્તુઓ કે તમામ બેંક વ્યવહારો, જે રોકડ વ્યવહારો છે એ સહિત જે લોકર્સ છે, તમામ બાબતો ડિજિટલ એવિડન્સથી માંડીને ડોક્યુમેન્ટરી એવિડન્સથી માંડીને તમામ બાબતોની ચકાસણી ઇન્કમટેક્સ વિભાગ જે છે એ આજે પણ કરી રહ્યું છે અને સતત આવનારા સમયમાં પણ કરશે। સ્વાભાવિક ઇન્કમટેક્સ વિભાગને જે પણ ઇનપુટ્સ મળ્યા હશે, ઇનપુટ્સના આધારે આઈટી વિભાગની ટીમો જે પણ બિન હિસાબી વ્યવહારો થયા હોય એનો આંકડાની તપાસ કરશે અને બની શકે છે કે આ જે તપાસ છે તપાસ દરમિયાન ઇન્કમટેક્સ વિભાગને કેટલાક એવા બિન હિસાબી વ્યવહારો પણ મળી આવે। કેમેરામેન અરવિંદસિંહ સોલંકી સાથે સચિન પાટીલ, TV9।